આવી ગઈ મનીષા, થઈ ગઈ બધી શોપિંગ? હા મમ્મી આવી ગઈ, બધી શોપિંગ થઈ ગઈ, પણ બહુ ગળદી હતી. આ તહેવાર છે ને બધા, એટલે ગળદી તો હોય જ તે બજારમાં. પાણી લાવું તારી હાટું? ના ના મમ્મી, પાણી નથી જોતું. તમે જુઓ હું શું શું લાવી. જો મમ્મી, આ તમારા માટે લાવી. મારી માટે લાવવાની શું જરૂર હતી? અને તારી હાટું હું લાવી? આ મારા માટે લાવી, અને તમારા માટે જરૂર કેમ નહોતી? હું મારા માટે લાવું તો તમારા માટે તો લાવું જ તે ને. એ બધું છોડો ને મમ્મી, પણ તમારા માટે હું ડ્રેસ લાવી છે, એ કેવો લાગે છે? બહુ સરસ છે, અને તું આટલા પ્રેમથી લાવી તો એ સુંદર જ હોય ને. ઠીક, તમે તમારી દવા લીધી? હા, લીધી ને. સારું મમ્મી, હવે હું જમવાની તૈયારી કરું. અરે મનીષા, આ નાના નાના કામ શું તું કરે છે? એ મને કહી દેતી હોય તો હું તો આખો દિવસ બેઠી જ હોય છું, અને તું તો આખો દી ઘરનું કામ કરીને થાકી જાવ છો, તો મને કહી દેવાનું. અરે ના ના મમ્મી, હું કરી નાખું છું, તમે ચિંતા ન કરો ને. આમ થાય તો મને આ કામ કરવામાં કઈ થાક નથી લાગતો. લાવ ને હંકેલી નાખું. ના ના મમ્મી, હું કરી નાખું છું ને. હું હોઉં ને તમે કામ કરો એવું થોડી ના ચાલે. જાઓ, તમે આરામ કરો. હા હા, ના ના, બસ ઘરે પહોંચી ગયો. આ કાલે ઓફિસે આવું ત્યારે વાત. હા ભાઈ, મને સારું છે હો. શું મમ્મી યાદ કરતા હતા? હા, પણ હું અત્યારે તો નહીં આવી શકું. મમ્મીની તબિયત બહુ ખરાબ છે એટલા માટે. હા, એને પાછું કોઈ ધ્યાન રાખવા વાળું નથી, એટલે પછી મારે કરવું પડે ને. પછી ક્યારેક છે ને એને સારું થઈ જશે ને પછી હું આટો મારી જઈશ. હા સારું. એ હા. તારે જાવું હોય તો તમ તારે તું જા, અથવા તો હું મૂકી જાઉં. મમ્મીનું ધ્યાન તો હું રાખી લઈશ. ના ના, હવે આ જ મારું ઘર છે, એટલે પેલા મારે અહીંનું જોવાનું હોય. અને એમ પણ મમ્મીને સારું થઈ જશે પછી હું જઈ આવીશ. અને એમ પણ મારા મમ્મી ખોટું નહીં લગાવે, એને ખબર જ છે. થેન્ક યુ મનીષા. અરે મનીષા, ઉતાવળ રાખ ને, હવે મારી ફાઇલ ક્યાં છે? અરે ગોતું જ છું, મળી જશે. અહીંયા કાંઈક જ હશે. એકેય કામ તારથી હરખા નથી થતા. નથી હરખું જમવાનું બનતું કે નથી એકેય વસ્તુ ઠેકાણે હોતી. અરે ગોતું છું, 5 મિનિટ ઉભા રહ્યો. જલ્દી ગોત ને, મારે મોડું થાય છે. અરે હું થયું? કેમ રાયડું નાખેસ? હા મનીષા, એ જોને મારી ફાઇલ ખોઈ નાખી છે. એક કામ હરખું નથી કરતી. અરે ગોતી નાખશે હમણાં. ઈ તો રાયડું હું નાખેસ? અરે દર વખતે એવું કરે છે, એટલે પછી મારે કેવું પડે એને. મળી ગઈ જો. મળી ગઈ ને? જો ખોટે ખોટી રાયડું નાખ્યા કરસ. અને એ મારી વહુ નથી, મારી દીકરી છે. અને રાયડું નાખ્યા કરતા પ્રેમથી જ તે કીધું હોત તો. અને એના જેવી તો કોઈ વહુ જ નથી. અને હવે એને કાંઈ કહેતો નહીં, નહીતર મારાથી ખરાબ કોઈ નથી. હા મમ્મી, મને માફ કરી દો, આગળથી ધ્યાન રાખીશ.